સમગ્ર દેશની સાથે આજરોજ કચ્છ જિલ્લામાં વિકસિત ભારત વિકસિત ગુજરાતની થીમ સાથે ભુજ, નખત્રાણા, અંજાર, ગાંધીધામ, રાપર તથા માંડવી વિધાનસભા મત વિસ્તારના નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયા હતા। આ કાર્યક્રમને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પશ્ચિમ બંગાળના બારાસત ખાતેથી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પાટણ ખાતેથી નારી શક્તિ વંદના કાર્યક્રમ વર્ચ્યુઅલી સંબોધન કર્યું હતું। સમગ્ર રાજ્યમાં 13,000થી વધુ સ્વસહાય જૂથની 1,30,000થી વધુ મહિલાઓને ₹250 કરોડથી વધુની સહાય વિતરણ સાથે કચ્છ જિલ્લામાં મહિલા સ્વસહાય જૂથોની યોજાયેલા નારી શક્તિ વંદના કાર્યક્રમ જિલ્લાના 482 સ્વયંસહાયક જૂથોને રિવોલ્વિંગ ફંડ અને કેશ ક્રેડિટ કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ, સ્ટાર્ટઅપ ફંડ, પીજી ફંડ માટે ₹324.25 લાખની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ તકે ભુજ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે સ્વસહાય જૂથોની શરૂઆત કરી હતી। આજે આ સ્વસહાય જૂથોના માધ્યમથી મહિલાઓ આત્મનિર્ભર બની છે। માતૃશક્તિના સશક્તિકરણ માટે વડાપ્રધાન શ્રી તથા મુખ્યમંત્રી શ્રી સતત પ્રયત્નશીલ તથા કટિબદ્ધ છે। તેમજ તાજેતરમાં નારી શક્તિ વંદના અધિનિયમ પસાર કરીને વડાપ્રધાન શ્રી મહિલાઓને અન્ય ક્ષેત્રો સાથે રાજકીય ક્ષેત્રે પણ મજબૂત સ્થાન અપાવવા સક્રિય છે। આ તકે ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે મહિલાઓ સ્વમાનભેર જીવે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે વિવિધ યોજનાઓ અમલી કરી છે, જેમાં સ્વસહાય જૂથોની રચનાના કારણે આર્થિક સહાય થકી મહિલાઓની શક્તિ ખીલે તેમજ તે પગભર બનીને પરિવારના પોષણમાં પણ ભાગીદાર બની શકે છે। આ જૂથોના કારણે હાલ મહિલાઓનું જીવન ધોરણ ઊંચું આવ્યું છે, ત્યારે સૌ મહિલા શક્તિ વડાપ્રધાન શ્રીના વિકસિત ભારતના સપનાને સાકાર કરવા સહભાગી બને તેવી અપીલ કરી હતી। તેમણે ઉપસ્થિત મહિલાઓને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો। કચ્છ જિલ્લામાં યોજાયેલા કાર્યક્રમોમાં 59 સ્વસહાય જૂથોને ₹17.7 લાખ રિવોલ્વિંગ ફંડ અને 92 સ્વસહાય જૂથોને 1.38 કરોડ કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ અને 202 સ્વસહાય જૂથોને ₹5.5 લાખ અને 32 ગ્રામ સંગઠનને ₹24 લાખ તેમજ એક ક્લસ્ટર લેવલ ફેડરેશનને ₹3.50 સ્ટાર્ટઅપ ફંડ અને 76 સ્વસહાય જૂથોને ₹1.36 કરોડ કેશ ક્રેડિટ લોન, આમ કુલ 482 સ્વસહાય જૂથોને 324.25 લાખથી વધારે સહાય આપવામાં આવી હતી અને કાર્યક્રમમાં લાભાર્થી સ્વસહાય જૂથની મહિલાઓએ પોતાના પ્રતિભાવ રજૂ કર્યા હતા। આ પ્રસંગે સ્કૂલની બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરી હતી। ભુજ પ્રાંત અધિકારી શ્રી ડૉક્ટર અનિલ જાદવે સ્વાગત પ્રવચન કર્યું હતું, જ્યારે કાર્યક્રમનું સંચાલન મનન ઠક્કરે કર્યું હતું। આ નારી શક્તિ કાર્યક્રમમાં ભુજ નગરપાલિકા પ્રમુખ શ્રી રશ્મિબેન સોલંકી, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી મનીષબેન વેલાણી, ભુજ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી વિનોદભાઈ વરસાણી, પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતા, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પારુલબેન કારા, ભુજ પાલિકા કારોબારી ચેરમેન શ્રી મહિદીપસિંહ જાડેજા, આગેવાનો શ્રીઓ દેવજીભાઈ વરચંદ, ભીમજીભાઈ જોધાણી, બાલકૃષ્ણ મોતા, દેવરાજ ગઢવી, કલેક્ટર શ્રી અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી S.K. પ્રજાપતિ સહિતના અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ અને બહોળી સંખ્યામાં માતૃશક્તિ ઉપસ્થિત રહ્યા હતા। જિજ્ઞા વરસાણી, TV18 ન્યૂઝ, કચ્છ।